અમદાવાદમાં કન્હાન ફાઉન્ડેશન અને મણિનગર ચેટીચંદ કમિટીના સહયોગથી સિંધી પ્રીમિયર લીગ સિઝન 3 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે। હાથીજણના કિંગ કાહના ક્રિકેટ ક્લબ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 12 ટીમો 10 ઓવરના ફોર્મેટમાં ટ્રોફી માટે ટકરાશે। ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર અમુલભાઈ ભટ્ટ અને ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન ચિંતન ગજા સહિતના મહાનુભાવોએ હાજર રહીને યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ 5 દિવસીય ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 7 જૂનના રોજ રમાશે। આયોજક ટીમના જણાવ્યા અનુસાર આ લીગનો મુખ્ય ઉદ્દેશ સિંધી સમાજના યુવાનોને એક મંચ પર લાવી એકતા અને સ્પોર્ટ્સમેનશિપની ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો છે। સુનિલ મુરજાની મણિનગરનો એક સોશિયલ વર્કર છું। આમાં ટોટલ 12 ટીમો છે। 12 ટીમોની ટુર્નામેન્ટ આ ત્રીજું વર્ષ છે અમારું। આ વખત જે આ ગ્રાઉન્ડ અમે અહીંયા લીધું છે એક સિંધી સમાજ માટે સૌથી પહેલાં અમે સિંધી સમાજને આપીશું રમવા માટે। એના પછી અમારા જે અહીંયા ઓર્ગેનાઇઝર છે કાંતિભાઈ પટેલ અમારી સાથે છે અને આમાં 12 ટીમોમાંથી જે જીતશે એને ટ્રોફી મોટી વિતરણ કરવામાં આવશે અને એના પછી કોઈ સારા પ્લેયરને રન વધારે મારે છે, બોલિંગ સારી કરે છે, ટોપ બોલર, ટોપ બેટ્સમેન, એ લોકો માટે અલગ અલગ ટ્રોફીઓ આપવામાં આવશે। સૌથી પ્રથમ તો હું બધા જ જેટલા બી બેરર્સ છે કે જેમણે આ ટુર્નામેન્ટ યોજી છે એમને ખૂબ અભિનંદન આપવા માંગુ છું અને જે રીતે સિંધી સમાજ માટે એક બહુ જ સરસ ટુર્નામેન્ટનો ઓર્ગેનાઇઝ થયો છે એ બધાને જ બધા પ્લેયર્સ બધા જેટલા બી આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા લોકો છે એમને ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન અને એમને બેસ્ટ ઓફ લક કે એક જે રીતના હમણાં આઈપીએલ ખતમ થવાની આવે છે એ રીતના આ તમારા માટે આઈપીએલ છે તો જસ્ટ આ એન્જોય કરજો અને બધા જ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમે અને આ ટુર્નામેન્ટ એન્જોય કરે એવી મારી શુભેચ્છાઓ છે। આજે ગુજરાત, અમદાવાદ અને અમારા વિસ્તાર માટે આનંદનો દિવસ છે। સિંધી સમાજ આપણે જાણીએ છીએ તેમ આઝાદીના સમયથી ભારતીયની સનાતન સંસ્કૃતિને સાચવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે। રમતગમત, સાંસ્કૃતિક સ્પર્ધાઓ, જુદા જુદા તહેવારોની ઉજવણી એ આ સમાજની ખાસિયત રહી છે અને આ સમાજ કાયમ માટે આપણી સાથે દૂધમાં જેમ સાકર ભળે તેમ ભળેલો છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ પોતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાતની શરૂઆત કરી। છેવાડાના માનવી, તાલુકાના છેવાડાના આદિવાસી સરિતા ગાયકવાડ જેવી દીકરી, ભાવિના પટેલ જેવી દીકરી પહેલા ઓલિમ્પિકમાં મેડલો લઈને આવી અને ત્યારથી ગુજરાતમાં રમતગમતનું મહત્ત્વ વધી રહ્યું છે। આપણે બધા નસીબદાર છે કે કદાચ વિશ્વનું મોટામાં મોટું કહી શકાય એવું એક સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ અમદાવાદમાં આવેલું છે અને આઈપીએલ પ્રીમિયમ લીગની જે ફાઇનલ છે એની પૂર્વ સંધ્યાએ આજે આ પ્રીમિયર લીગની શરૂઆત થઈ રહી છે એને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ફરી એક વખત આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાત, કર્ણાવતી મહાનગર અને આ વિસ્તારના યુવાનોને કહેવા માગું છું કે રમતગમત એ તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે, તમારી માનસિક સ્વાસ્થ્ય માટે અને એક સ્પોર્ટ્સમેન ખીલે એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આપવામાં આવે એના માટેનું એક માધ્યમ છે। આપણે બધા ભેગા થઈ સારી રીતે રમીએ, હાર જીત એ કાયમ માટે થતી હોય છે પરંતુ ખેલદિલીપૂર્વક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આપણે રમી અને આપણી જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખીએ। હું ફરી એક વખત આ સિંધી સમાજને ખૂબ ધન્યવાદ આપું છું કે આવા અનેક કાર્યક્રમો યોજી સમાજની જે એકતા છે તેનું પ્રતીક તેમણે કાયમ માટે આપ્યું છે। મારી ખૂબ શુભેચ્છાઓ આ સિંધી પ્રીમિયર લીગ।